હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને આપ સૌને ખ્યાલ છે કે ઉનાળાની ગરમીની શરૂઆત થાય એટલે આપણું પાચન તંત્ર થોડું નબળું પડતું હોય છે. તો અહીંયા આપણે આપણા પાચન તંત્રને સ્ટ્રોંગ રાખવા માટે એક અલગ જ પ્રકારનું લીંબુ પાણી બનાવીશું. જે લીંબુ પાણી પી અને તમે આરામથી તમારો વેઇટ લોસ કરી શકો છો. તો અહીંયા જુઓ તમે ચિયા સીડ્સ છે. આ ચિયા સીડ્સનો ઉપયોગ કરી તમે અહીંયા મેં ડીમાર્ટમાંથી લીધા છે ચિયા સીડ્સ. એનો ઉપયોગ લીંબુ પાણીમાં આવી રીતે બનાવીને પીવો. બપોરના ભોજન પછી અને સવારના નરણા કોઠે દિવસમાં 2 વખત તમારે આ લીંબુ પાણી પીવાનું છે. આ લીંબુ પાણી આવી રીતે પીશો તો ચોક્કસ તમારું વેઇટ લોસ થાય છે, ચોક્કસ તમારું ફેટ લોસ થાય છે. અહીંયા બહુ ઠંડુ પાણી નથી લેવાનું, ગરમ પાણી પણ નથી લેવાનું. હુંફાળું ગરમ પાણી લેવાનું છે. એમાં 1 ચમચી ચિયા સીડ્સ ઉમેરી દેવાના છે. આ ચિયા સીડ્સ ખૂબ જ ઉપયોગી છે આપણા પાચન તંત્ર માટે. આપણા શરીરની અંદર જો તકમરિયા હોય એ સહેજ બ્લેક કલરના હોય અને ચિયા સીડ્સ ઉપરથી સહેજ ભૂરા અને ચમકતા હોય છે. બધા લોકો કહેતા હોય છે કે આ તકમરિયા છે. ના, આ તકમરિયા નથી. તકમરિયા પણ ચિયા સીડ જેવું જ કામ કરે છે. બંનેની તાસીર એક જ છે, ઠંડકવાળી. હવે અહીંયા ચિયા સીડ્સ ઉમેર્યા પછી આપણે આ પાણીને હલાવી લેવાનું છે. ઓકે, તો અહીંયા આપણું આ વેઇટ લોસ આપણે આને વેઇટ લોસ ડ્રિંક્સ પણ કહી શકાય છે, કારણ કે આપણું આ ચિયા સીડ્સના પાણીથી વેઇટ લોસ થશે, ફેટ લોસ થશે અને ઘણા બધા ફાયદાઓ પણ થાય છે. તો હવે આપણે આ જે લીંબુ પાણી છે એની અંદર માત્ર ને માત્ર માઇનોર અંગૂઠો અને આંગળીમાં આવે એટલું જ નમક ઉમેરવાનું છે અને સાથે તમારે એમાં ઉમેરવાનું છે લીંબુનો રસ. લીંબુનો રસ તમે 1 ગ્લાસ હોય તો તમે અડધો પણ ઉમેરી શકો છો. તો અહીંયા આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને સહેજ આવતી જતી, જો તમને ડાયાબિટીસ નથી તો તમે ખાંડ ઉમેરી શકો છો, ને ડાયાબિટીસ છે તો તમે સુગર ફ્રી ઉમેરી શકો છો. તો આપણે ઉમેરી દઈશું 1 સુગર ફ્રી. અહીંયા તમે ઉમેરી શકો છો સહેજ અમથી માઇનોર ખાંડ. પરંતુ ખાસ કરીને જ્યારે તમારા શરીરની અંદર એવી રીતે વેઇટ લોસ કરવું છે, શુગર ફ્રીનો ઉપયોગ કરજો, કારણ કે એનાથી તમારા શરીરમાં જે એક્સ્ટ્રા કેલરી મળવી જોઈએ નથી મળતી. અને હલાવી લેવાનું છે. અહીંયા આપણે લીંબુના રસના જો બીજ અંદર ગયા હોય તો ગાળવું પડે, પરંતુ આપણે ધ્યાન રાખવાનું છે કે આપણા આ વેઇટ લોસ ડ્રિંક્સ આપણા લીંબુ પાણીની અંદર બીજ નથી ગયા. હવે અહીંયા આ લીંબુ પાણી તમારે કેવી રીતે પીવાનું? સવારે નરણા કોઠે અને બપોરના ભોજન પછી લેવાનું છે. રોજ તમારે નિયમિત રીતે ફરજિયાત 1 ગ્લાસ પીવાનું છે, સવારે 1 ગ્લાસ બપોરે. તો કન્ટિન્યુ તમે આ લીંબુ પાણી પી અને ઉનાળાની ગરમીમાં ઠંડક પણ મળશે અને સાથે તમારું વેઇટ લોસ થાય છે. આમ પણ ચિયા સીડ્સનો ઉપયોગ વેઇટ લોસ માટે ખૂબ જરૂરી છે, વેઇટ લોસ માટે થાય છે. તમારા શરીરને ઠંડક મળશે, તમારા શરીરને તાકાત મળશે. લીંબુમાં જે એન્ટીઓક્સિડન્ટ્સ રહેલું હોય છે એ તમને તાકાત આપે છે. સાથે લીંબુમાં રહેલું સેલ્યુલોઝ અને ડાયટરી ફાઈબર તમને ભૂખ ઓછી જગાડે છે. ચિયા સીડ્સ તમારા પાચન તંત્રને સ્ટ્રોંગ કરે છે અને તમારા શરીરની અંદર રહેલા જે ગંદા કચરાને બહાર કાઢે છે. ટૂંકમાં આ ડિટોક્સ વોટર છે. આ વોટર તમારે પીવાથી તમારું આરામથી વજન ઘટે છે. તો હવે તમારા પાચન તંત્રને સ્ટ્રોંગ કરવું છે, ઉનાળાની ગરમીમાં તમારે ઠંડકનો અહેસાસ કરવો છે, સાથે સાથે તમારે વજન પણ ઘટાડવું છે, તો લીંબુ પાણી આવી રીતે પીવો. આ 2 જ વસ્તુ, એમાં પણ ખાસ આ 1 ચિયા સીડ્સ ઉમેરી અને બનાવેલું આ વેઇટ લોસ ડ્રિંક્સ તમારા શરીરની ચરબી પણ કંટ્રોલ કરે છે, સાથે સાથે તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ફાયદાકારક છે. તો આશા રાખું છું આ સરસ મજાની ઇન્ફોર્મેશન માત્ર તમારા માટે છે. પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હા, આપનું ફીડબેક કોમેન્ટ્સ બોક્સમાં જરૂર જણાવજો.